માય નેમ ઇઝ રાજુ ભુખાડ. કેમ પથ્થુભાઈ, કેટલા હજારનો ચૂનો લગાડી દીધો ને તમને, અને હવે તમે મને ગમે ના ગોચ્યો ને, હું જડવાનો નથી. આ તો ભૂખડનો છોકરો છે, એટલો ભૂખડ ગાળીઓ કરતો હોય તો હું તો કેટલો શીખી ગયો હોય. એલા પથ્થુભાઈ આવે છે, 2 દી થતા બારોબાર રખડું છું, પકડાઈ જાય ને તો ઢીબી નાખશે. મારો આરો રાજ્યો 2 દિવસથી હાથમાં આવતો નથી. હવે જો રાજ્યો કે એના બાપા ગમે એ મારા હાથમાં આવ્યો ને એના પીછડા પડી નાખવાના છે, તો જ તે ખબર પડશે કે પથ્થુભાઈ છે ને ફરીવાર ચડા નહીં લેવાના, તો જ ખબર. કે સરપંચ એ પથુભાઈ, હું એકલા બગ કરે છે, ગાંડા થઈ જશો. સમજો, થોડાક વ્યાજવે પૈસા ઓછા આપો ને તો મગજ ઠેકાણે રહે તમારે. હા લે સરપંચને ઊભા રાખ્યા છે. સરપંચ કાંઈક બધું કઈ ન દે કે મેં જ શીખવાડીને મોકલ્યો તો એમ, નકર મારો વારો પાડી દેશે. એ સરપંચ વ્યાજે પૈસા દેવાની છે ને અત્યારે વાત જ લેવા જો. હું કહું છું, તમે છે રાજ્યને જોયો? હવે રાજ્યને તો મેં નથી જોયો 2 દિવસ થયા. ન જોયો? નહીં. તો ભૂખડ ને? હવે ભૂખડ ને ક્યાં નથી જોયો? તમારે જે કામ કરવાનું હોય તો ગામમાં બીજા નવીરા બેઠા જ હોય, કઈ કામ કરવાનું છે એની પાસે? એ સરપંચ કામ નથી કરાવવાનું, રાજ્ય મારું કામ કરીને હોયો ગયો છે. એ ભાઈ, તો બિચારાને પૈસા દઈ ગયો ને 2 દિવસ મેં નથી ભર્યો, નકર તો હું કે અહીંયા છે એમ પૈસા દઈ જાવ, ઘરે થશે તારે. એ સરપંચ એમ હું નથી કેતો, રાજ્ય છે ને મારો ગાળિયો કરીને હોયો ગયો છે. એ પથુભાઈ, તમારો ગાળ્યો રાઈજો કરીને ગયો એમ? તો હવે મારી ઘરે છે ને એ નકલી પોલીસ બનીને આવ્યો હતો, અને આમ જો વ્યાજના કાગળિયા છે ને બધા ફાડી નાખ્યા, એના નામના તો ફાડી નાખ્યા, વાલજીભાઈ ને પત્રી નામને ફાડી નાખ્યા. એ પથુભાઈ, તો તમે કરો હું રાઈજને ઢીબી નો નખાય. એટલે આ 2 દિવસથી સરપંચ એના ઘરે જાઉં છું, પણ મારો બેટો ઘરે જ નથી, ક્યાં ગુમ થઈ ગયો એ જ ખબર નથી પડતી. મને ક્યાંક મળે ને તો તમને ફોન કરી દેશે. રાઈજો કે ભૂખડ ગમે ઈ મળે. લ્યો આમ જો સરપંચ, મારા છે ને 70,000 ખોટમાં ગયા છે, એ બધા છે ને એ 2 બાપ દીકરા માંથી વસૂલ કરવાના છે, એટલે તમને જડે નહીં ભેગા મને ફોન કરી દેજો. કાંઈ વાંધો નહીં, તમે લ્યો ફોન કરી દેજો. હા બા ગયા લે સરપંચ, પણ હવે હાલે પથ્થુભાઈ તો આઈને પાવે, મારે ક્યાં જવું? હાલ વાલજી કાકા ને 2 દી કાઢીશ. એ ભાઈ, પણ રાજ્ય એટલે રાજ્ય હો, પણ એની જેવું કોઈ ન થઈ શકે. ઓરિજિનલ પોલીસ વાળો લાગતો તો, ઓરિજિનલ. એ ગજુડા, તને નથી ખબર, એટલા વર્ષથી 2 બાપ દીકરો નાટકબાજ તો છે. નાટકબાજ એટલે પૂરેપૂરા, કોઈ ઓળખી ન કે એવા બનીને આવે ગમે ત્યારે. એ બાપા, એની જેવું આપડીથી ન થાય હો. આપણે આવું કાંઈક બન્યા હોય તો આપણે પકડાઈ જાય, પણ એ મારો વારો સટકી જાય. આ વખતે ઈ હલવાઈ ગયો. કેમ હલવાઈ ગયો? એક ભૂલ કરી. હવે શું ભૂલ કરી? નામ ન બોલી ગયો. એટલે હા, પથુભાઈ ને ક્યાં ખબર હતી હે ક્યાં રાજ્યો છે એમ? બધું પતી ગયું તું. પથુભાઈ નામ પૂછ્યું, તાને તાનમાં બોલી ગયો. આમ કેમ કે બોલી કે રાજુ ભૂખડ હું, પણ હવે આમ જો ગજુડા, જે નામ બોલ્યો આપણે કાંઈ વાંધો નથી, આપણા કાગળિયા તમામ ફાટી ગયા છે. હવે પછુભાઈ કાંઈ આપણે આગળ માગે એમ છે નહીં, અને આપણે કાંઈ વાંધો નહીં આવે. અરે બાપા, રાજ્યો ત્યાં કેટલો ટાઈમ ભાગશે હે? પથુભાઈ ના હાથમાં આવી ગયો ને તો આપણે ગયા. એલા એ કાંઈ ન આવે, ઈ પછુભાઈના હાથમાં આવી જાય એટલે તો રાજ્યો જાય, અને રાજ્યો જાય એટલે આપણું કામે જાય. આપણે ક્યાં કાંઈ વાંધો જ છે, ગમે થવું થાય એ બધું રાજ્યમાં છે. હવે હા તો વાંધો નહીં. એ હજી તો નામ લીધું ત્યાં શું છે? પણ હવે હું નામ લીધું વાલજી કાકા, હવે આવા ધંધા મારે નહોતા કરવાના. એ પણ ધંધાની ક્યાં વાત કરે? પણ કાઠી તો નાખ, આમ હું ફરે છો લુગડા પહેરીને? કાઢી ક્યાં નાખે, હજી ઘરે જ નથી પહોંચ્યો હું. હે 2 દીથા રખડું ગામમાં, ના હંતા તો એ હતી. એલા એ પણ રાતનો તો હુયો થતો હતો, આ બધું કાઢીને કેલો કિન્ને ખાય. એ વાલજી કાકા, હજી તો આના ભાડાના પૈસા દેવાના બાકી છે, અને પથ્થુભાઈ કેટલા દાજમાં મને ગોતે છે. પછું પતો દાજમાં ગોતે જ તી ને, તું અહીંયા મોટા ઉપાડે કહેતો હતો હું વળી રાજ્ય ભૂખાડ રે. હવે એ બધી વાત જવા દો, હું છે ને આ બધું પતાવી ને ત્યાં સુધી આઈને રહેવાનો છું. હું ઈ ધંધા નહીં હો ભાઈ, તારા કર્યા તું ભોગે. અમારું છે, અમે કીધું તું નામ બોલ્યા, તું મોટા ઉપાડે બોલ્યો નામ. હા એ વાલજી કાકા, આ હું મારા કર્યા નથી ભોગવતો, તમારા કર્યા ભોગવું છું. એ ભાઈ અમારે કર્યા છે ને ભાઈ, તમે જ શીખવાડ્યું પોલીસ વાળો બની. એય, મેં તને નથી શીખવાડો રાજા, નકર એક થપ્પડ પડી જાય. તને કોઈ શીખવાડતો આપણે કોને કઈ ગયા હતા? સરપંચ ભાઈ, આ તો બધું તને સરપંચે કીધું, પોલીસ વાળો ભલે, અમે કાંઈ કીધું નથી ભાઈ. હા તો કાંઈ વાંધો ના, હાલો સરપંચ પાસે જાઓ, આના લુગડાના ભાડા આપો, હાલો 2000. ભાડું અમારે કાંઈ નથી ભાઈ. હું આમ તો ઉત્સાહ થઈ જા, આ બધું સરપંચ આગળ લઈ જાય, સરપંચે કીધું જ તને બધું. એ વાલજી કાકા 50,000 માફ કરાવ્યા હો તમારા. એ ભાઈ રાજા, આ બધો પ્લાન કોનો હતો? સરપંચ નો. તો ન્યા જઈને માંગ ને ભાઈ, અહીંયા હું ખોટો દેખાડો નાખ. હા, અને પેલા શોખોટ કરાય કે હું આ કામ કરું, પણ મને 5,000 તમારે દેવાના. તો હવે તને 100 રૂપિયા ભાડું ન મળે, જા સરપંચ આગળ લઈ લેજે. હવે કાંઈ વાંધો નહીં, હવે આ બધું પતી જાવ દો, પછી તમારો વારો. હા ભાઈ, આ જાને તારે ઠાઈ કિલ્લી છે. જા, અમારું તો બધું નામો નિશાન લઈ ગયું ને, પૈસા 1000 જા પથુભાઈ ના. એ પત્રી, એલા ભાઈ, કેટલો સમય થાય બેઠો છો,
હવે તારા ઘરે ન જવું, હાલ હાલ ઘર ભેગો થા હવે. સરપંચ સાનું કયો એ આમ જો તું આવ્યો ને પછી તું 3 દાન સા પીધી, હવે ઘર ભેગો થા તો સારું કહેવાય હો. એ સરપંચ જીવનમાં પ્રોબ્લેમ કેટલા છે મારે. એ પત્રી, તારા જીવનમાં કેટલા પ્રોબ્લેમ છે મને ખબર છે. આમ જો પત્તુભાઈને 1000 રૂપિયા તો માફ કરાવી દીધા, હવે તારે શેનો પ્રોબ્લેમ હોય? એ સરપંચ એવો તો કઈ એક પ્રોબ્લેમ હોય કે મારે કઈ બધા ગણવા ન બેહવાનો હોય. તું ખાલી એક પ્રોબ્લેમ તો બતાય, આ પ્રોબ્લેમ તને નો સોલ્વ કરી નાખ્યો, 1000 રૂપિયા તારા માફ થઈ જાય, હવે તારે છે ને ટેન્શન? અરે હું કહું સરપંચ વાત જાઓ જો તમે યાર. ના ના, આજ તું વાત કહી જ દે, તારી વાત સાંભળી જ લેવી છે. હું લચ્છી પીવી છે સરપંચ એરો બહુ. એલા ભાઈ, એક નાની એમથી પ્રોબ્લેમ તો કારનો કે પ્રોબ્લેમ છે મને એમ કે અમે ઘરે જઈને ગાપો ખાઈ જાય છે. લચ્છી પીવી ને મુદલ તારે. હા જા મેહુલિયાની દુકાન મારું નામ દેજે, જા લચ્છી પીતા જા. એ સરપંચ ન્યા રેવા જો ને હવે. કેમ? બીજી દુકાન કયો? એલા મેહુલિયાના લચ્છી હારી મળે, મારું નામ દેજે. તું પૈસા ન દેતો, જા લચ્છી પીને વહી જા. અરે સરપંચ પ્રોબ્લેમ છે. ના શેની પ્રોબ્લેમ છે? એ સરપંચ તમે બધું તો કરી દીધું એ વાત સાચી, પણ ત્યાં 320 રૂપિયા દેવાના છે, એ એક દઈ દો ને. હા, એટલે મેહુલિયાની દુકાન નથી જવું એમ કે ને? 320 નામું છે. હું દાંત કરે હે, બાકી રકમ ધ્યાન રાખતો, જેટલા પૈસા હોય ને એટલો જ ભાગ ને એવું ખવાય. જા હવે ઈ પ્રોબ્લેમ હું માથે લઈ લઉં. 320 છે ને એમ કે સરપંચના ખાતામાં લખી નાખજો હો. જા. વાહ સરપંચ વાહ, બાકી તમારે જેવું માણા તો કોઈ નહીં હો. બાકી આખા ગામમાં પોસ્ટર માર દો, આ વખતે સરપંચને જ વોટ આપજો. બસ બસ બસ, આમ જો એટલું કેમ છે મને એમ થાય. બસ જા જા જા. 500 રૂપિયા આપો, જમા કરી નાખું. મારું નામ દેજે, ઈ મારા ખાતામાં લખી નાખજે. જા હાલ હાલ હાલ. વાહ સરપંચ વાહ. લાવો. હાલે જા, હવે તને આમ તો રોકડા જ આપી દેવા દે, અને વધે તમ તાર ભાગ ખાઈ દેજે. જા હા ઉપર. લે એ સરપંચ. રાજા, આજી તો કાઢ્યા નથી. હું પહેરે નાટા મારે? હું કાઢ્યા નથી, કાઢવાનો સમય જ નથી આ કપડા. પણ હું છું એટલો બધો હું કામ ભાગમ ભાગ આવ્યો? એ સરપંચ આ તમે આઈડિયો આપ્યો, શેનો આઈડિયો? પોલીસ બની જાય મને પથુભાઈના ઘેરે જાય એમ. એલા ભાઈ, ઈ બધું જવા દે, બધું પતી ગયું હવે. અરે પચ્યું નથી, હવે તો ઉપાધિ શરૂ થઈ. હું ઉપાધિ? પથુભાઈ 2 દીથા મને ગોતે છે. એ પણ આ લુગડા તો કાઢી નાખ્યા, જા નકા હમણાં ભાવ છે ને તને મારી મારી પાડી દે છે. એ સરપંચ ઘરે પોગું તારે લુગડા કાઢું ને એમ કહું છું. તો આયા હું લેવા આવ્યો હવે? કેમ? આયા ને હોય બધું તારા ઘરે વહી જા, તું આયા મારા ઘરે નહીં કાંઈ. એ સરપંચ તમે જ શીખવાડી તું કે પોલીસ બનીને જા પથુભાઈ ના ઓલે એમ. એ ભાઈ, તું તારા ઘરે વહી જા, તું અહીંયા રહેશ ને તો મને તું હલવાડી દે. પછી ભાઈ મારા ઘરે આવશે ને તો મને કહે સરપંચ તમે ત્યાંમાં છો એમ. એ હવે આ વાલજી કાકાની બધા મને ધક્કો મારે છે, મારે જાવું ક્યાં તો? કાંઈ વાંધો નહીં, તારા ઘર સુધી એવું મેકી જાવ બરોબર ને? 2-3 દી સુધી બહાર ન નીકળતો તું. હા એકવાર ઘરે પગી જાવ પછી નહીં બહાર નીકળું. આ કાંઈ વાંધો નહીં. અને આ લુગડા પાસે મેક કેવો નહીં? અરે આનું ભાડું બાકી છે સરપંચ છે તો. આટલા પૈસા તારી પાસે નથી? અરે કાંઈ રૂપિયો નથી મારી પાસે તો. ઉભો રે, ભાડો હું આપી દઉં બરોબર ને? 2 દી પછી લુગડા દઈ આવજે, ભલે 2 દીનું ભાડું થાય બરોબર? હા એ હાલ બસ હવે એક ઘર સુધી મેકી જાવ ખાલી. હાલ ગાડી લઈને મેકી દો બરોબર ને? પણ ઘરની બહાર ન નીકળતો. હા હાલ. ઉતર ઉતર રાજા, ઉતર જલ્દી, ક્યાંય છે નહીં પથુભાઈ. આમ જો હવે હે ને 3 દિવસ સુધી બહાર ન નીકળતો, ઘરમાં તો ઝૂંપડા માથે આવ્યો છે. પથ્થુભાઈ ની હાથમાં આવ્યો ને એટલે તું ગયો. એ સરપંચ હવે આયા સુધી આવ્યા જ છો તો થોડા સુધી વહી આવો ને ઘર સુધી. એ ભાઈ, આ તારી ઝાપલી છે, ઝાપલી ખોલીને જા એટલે તારું ઝૂંપડું આવશે. હવે ઠેર સુધી તો મેકી જો, હવે ઠેર મારે કઈ થોડું તારે ઘરમાં મેકવા આવાય. વાંધો નહીં. હાલ ઉપર ઉપર જ જલ્દી. હા, અને આમ જો પાછો નીકળતો નહીં બહાર. એ હા. હાશ હેરાન થઈ ગયો. હવે તો હશે ને ઝટ કપડાં કાઢીને સરપંચ કે ને સાપરા માથે રહેવા વયો જજે એમ વયું જવું છે. આ રાજુ ભૂખડ હા હાથ ખોટી પૈસો લગાડીને મવડતો તો. એ પછુભાઈ હે મારો હાલો પાછો 2 દી થી ઘરે નતો આવતો. હું તો ઘરે જ હતો. હવે જા 2 દી થી છે ને હું તો જાટા માં તો દેખાતો નતો. હા 2 દી થી જો પોલીસ ના કપડા નથી બદલા, ઘરે આવવાના વિયાત નથી એમ ને? ઓય બાપા એ પછુભાઈ મારો માં એ હાલ બધાના છે ને તે પૈસા ફડાવ્યા હતા ને 70,000 રૂપિયા લાવ હાલ. એ પછુભાઈ મારી આગળ ખાવાના પૈસા નથી. 70 ખાવાના પૈસા નથી એમ? તો તને અહીંયા કોને દોઢું થવાનું કીધું તું કે પોલીસ બની ના આવ અને બધા હિસાબ છે ચોપડા લખેલા છે ઈ ફાડી નાખ? એ પછુભાઈ હું દોઢો નથી થયો. તો કોણ દોઢું આ થયું? બધું મને સરપંચે શીખવાડ્યું હતું. હા રાજા પકડાઈ ગયો એટલે તું સરપંચ નું નામ દેવા માંડ્યો એમ ને? હવે છે ને આ બધા તારા કાંડ હોય, ભૂખડી તે એવો છે ને તું એવો જ છો. એ પછુભાઈ મારો માં એ બાબા 70,000 રૂપિયા મારા ગમે એમ જોઈએ, બાકી જો તારે ખેતર છે ને મારા નામે કરી દે હાલ. એ બધું મારું કામ નથી, મારા બાપા આવે ત્યારે થાય. હજી હમ બોલો છો? એ પછુભાઈ મારો માં તું તમને એક પ્લાન આપું.
શું પ્લાન? મને મારે તમારે આગળ 1 રૂપિયો નીકળવાનો નથી મારી પાસે. બાકી તમારા પૈસા પાછા આવી જાય ને એવું કરાવી દઉં. પ્લાન છે તારી પાસે? હા હા કે તો હું પ્લાન છે. હા રાજ્ય, પણ આમ જો તું કેમ બધું થયું ને તો તારા જે 70,000 રૂપિયા છે ને એ હાવ માફ કરી દઈશ. તારી પાસે તો 1 રૂપિયો નહીં લઉં. હા તો તમ તાર જો વાલજી કાકાના બધા પૈસા તમને કઢવી દો પછી કાંઈ આમ જો 2 દિવસ આપું છું તને. 2 દિવસ પછી એને કામ થઈ જવું જોઈએ. થઈ જાય. જો કામ થઈ ગયું તો તારા છે ને બધા પૈસા માફ. હા હા પણ કામ થઈ ગયું તો હા પણ 2 દી પછી આવજો તમ તારે આજે આપણે. 2 દિવસનો સમય આપ્યો તને. હા હા એટલે હવે ભલા ગઈ. એ ભાઈ તમને હું છું કે રાજાને મારીને પાડી દેશે એમ તો હું ભૂખડનો છોકરો છો એમ ગાળિયામાં ન આવું.